સ્પીડ ઓફ 75 રેડી. વાદીની દાવા અરજીની હકીકતને ધ્યાને લેતા વાદી બેંકને લગતી કામગીરી તથા ધિરાણની કામગીરી કરે છે અને આ કામે દાવા અરજીની હકીકત તેમજ વાદીના મેનેજરશ્રીની આંક 10ની સોગંદનામાની સોગંદની રજૂ જુબાની તેમજ આંક 13થી 24 તથા 27ના પુરાવાને ધ્યાને લેતા આ કામના પ્રતિવાદીએ વાદી બેંકમાંથી KCC ધિરાણ ₹35,000નું મેળવેલ છે અને ધિરાણ માટે જરૂરી તમામ દસ્તાવેજો બેંકને પૂરા પાડેલ છે અને પ્રતિવાદીએ ધિરાણની વ્યાજ સહિતની રકમ વાદીએ અવારનવાર જણાવતા છતાં તેમજ લેખિત જાણ કરવા છતાં વસૂલ નહીં આપતા હાલનો દાવો લાવી દાવા મુજબની દાદ માંગેલ છે અને વાદી આ તમામ હકીકત પુરાવાથી પુરવાર કરી શકેલ છે, પરંતુ વાદીએ ₹59,291ની રકમ વસૂલ મેળવવા જે દાદ માંગેલ છે તેને ધ્યાને લઈએ તો વાદી તે હકીકત દાવા અરજી તેમજ સરતપાસમાં જણાવે છે, પરંતુ તે કયા નિયમ આધારે કે કઈ ગણતરીને લીધે રકમ દર્શાવેલ છે તે બાબતનો કોઈ દસ્તાવેજી આધાર રજૂ રાખેલ નથી. વાદી દ્વારા જે આંક 24 તથા 27ના જે સ્ટેટમેન્ટ રજૂ કરેલ છે તેમાં ક્યાંય ₹59,291નો આંકડો જોવા આવતો નથી. વાદી બેંક સંસ્થા છે ત્યારે તેઓની ગણતરી ચોક્કસ હોવી જોઈએ અને તે મુજબની રકમ બતાવી તે વાદીને ફરજ છે. ત્યારે આંક 24ના દસ્તાવેજી આધારને ધ્યાને લેતા વાદીની ₹43,294ની રકમ બાકી પડતી હોવાનું સ્પષ્ટ થાય છે. વધુમાં પ્રતિવાદીએ તારીખ 10/7/2009ના રોજ મેળવેલ લોનની રકમ વસૂલ લેવા વાદીએ હાલનો દાવો તારીખ 31/3/2015ના રોજ કરેલ છે, પરંતુ આંક 22 તથા 27ના લેટરને ધ્યાને લેવામાં આવે તો પ્રતિવાદીએ તારીખ 10/4/2012 તથા 12/12/2013ના રોજ રિવાઇવલ લેટર કરી આપેલ છે, જે ધ્યાને લેતા વાદીએ સમય મર્યાદામાં દાવો કરેલ હોવાનું જણાય છે, જેથી વાદીના દાવાને સમય મર્યાદાનો બાદ નડતો નથી. વાદીની દાવા અરજીની હકીકત પુરાવાની હકીકત તથા દસ્તાવેજી પુરાવાને જ્યારે પ્રતિવાદીએ પડકારેલ નથી કે તેથી વિરુદ્ધનો કોઈ પુરાવો રજૂ રાખેલ નથી, તે ઉપરથી પ્રસ્થાપિત થાય છે કે તેવા સંજોગોમાં વાદી બેંકે પ્રતિવાદીને KCC લોન પેટે ₹35,000નું તારીખ 10/7/2009ના રોજ ધિરાણ કરેલ હોવાની હકીકત પુરવાર કરવામાં સફળ રહેલ છે, તેમજ પ્રતિવાદી પાસેથી વાદી તારીખ 23/3/2015થી સ્થિતિએ ₹59,291 નહીં પરંતુ આંક 24 ધ્યાને લેતા ₹43,294 બાકી નીકળતા હોવાની હકીકત પુરવાર કરવામાં સફળ રહેલ છે અને લેણી રકમ પર વાદી દ્વારા જે 14% વ્યાજની માંગણી કરેલ છે